કાળિયાબીડના પાછળના ભાગે આવેલ અવાવરૂ જગ્યામાંથી યુવાનની હત્યા કરાયેલી હાલતે લાશ મળી આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. કાળિયાબીડના પાછળના ભાગે આવેલ અવાવરૂ જગ્યામાંથી યુવાનની હત્યા કરાયેલી હાલતે લાશ મળી આવતા જિલ્લા પોલીસ વડા એલસીબી એસઓજી સહિતનો મસમોટો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક કાળિયાબીડ વિસ્તારમાં રહેતો પ્રદીપ ઉર્ફે ગોગો ઝવેરભાઈ ડાભી હોવાનું તેમજ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસની પૂછપરછમાં મૃતક યુવાનના પિતા ઝવેરભાઈ ખાટાભાઈ ડાભીએ જણાવ્યું હતું કે પોતાના પુત્ર પ્રદીપે ઊંચા વ્યાજ દરે પૈસા લીધા છે અને પૈસાની લેતી દેતીના મામલે જ પોતાના પુત્રની 3 થી વધારે શખ્સોએ હત્યા કરી હોવાનું પોલીસને જણાવ્યું હતું. આજ રોજ સવારમાં પોલીસને બાતમી હકીકત મળેલ કે ગ્રીન પાર્ક ચોકડી છે, ત્યાં આગળ કોઈ અજાણ્યા ઈસમની લાશ પડેલ છે. ત્યાં જઈને તપાસ કરતાં એક અજાણ્યો ઈસમ કે જેના શરીર ઉપર તીક્ષ્ણ હથિયારના ઘા મારેલા હતા તેવી બોડી મળી આવેલ હતી અને એની તપાસ કરતાં તે પ્રદીપ ઉર્ફે ગોગો નામનો વ્યક્તિ હોવાનું જાણવા મળેલ છે અને આ બાબતે તેની લાશ ઉપર ઇન્ક્વેસ્ટ પંચનામું વગેરે કાર્યવાહી કરવામાં આવી રહેલ છે અને એને કોણે આ તીક્ષ્ણ હથિયારના ઘા મારેલ છે એ બાબતની તપાસ તજવીજ હાલમાં ચાલુ છે.